સમય જતા પ્રથમ પુત્રને જન્મ આવ્યો. કોમળ અવસ્થાના બાળકને લઈને વસુદેવજી આવ્યા, પણ કંસના હાથમાં આપ્યો. કંસ દ્રવી ગયો. કંસને એમ થયું મને તો 8મો મારે, હું આ પહેલાને શું કામ મારું? કહ્યું કે બાબા એક કામ કરો, તમે મને 8મો ખાલી આપજો, 7 તમે રાખજો. બધાને આ વાત સાંભળી કે મામા સુધરી ગયા. બધાને ગમ્યું, પણ નારદજીને ન ગમ્યું. હા, દોડતા આવ્યા. નારદજીએ કંસને કીધું મેં સાંભળ્યું કે દેવકીના દીકરાને છોડી દીધો. બોલે બાબા મને તો 8મો મારે ને, પહેલાને શું કામ મારો? બોલે દારૂ પીને તારું ઠેકાણે જ નથી. કેમ? આ તને આકાશમાંથી શબ્દ સમજાયો. એને એવું કાંઈક ખુલાસો કર્યો હતો કે એ લોકો ગણવાનો પ્રોગ્રામ ક્યાંથી કરશે? જો આ પહેલેથી ગણે તો 8મો થાય, 8માંથી ગણે તો આમ ઊંધી ગણતરી કરે તો. એટલે કંસે કીધું કે ગુરુદેવ તો હું એને મારી નાખું. નારદજી કહે મારો પૂજા પાઠનો ટાઈમ થઈ ગયો ને, હું જાઉં છું. પછી આ દોડ્યો, પગ સાથે પકડી પછાડી મારી નાખ્યો. આ રીતે 6 બાળકોને માર્યા. 7મો ગર્ભ અર્ધપક્વ થયો છે. બળરામજી માયા દ્વારા કર્ષણ કરી અને રોહિણીજીના ઉદરમાં સ્થાપિત કર્યું.